નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે બીકોમ સેમેસ્ટર 3 વિષયનું નામ છે સરકારી નાણાં પદ્ધતિનું અર્થશાસ્ત્ર। આ વિષયમાં આપણે આજે ચર્ચા કરવાની છે આર્થિક પદ્ધતિ એટલે શું। તો આર્થિક પદ્ધતિ જે છે તે બે શબ્દોનો બનેલું છે, આર્થિક અને પદ્ધતિ। તો સૌપ્રથમ આપણે આર્થિકનો અર્થ મેળવીશું, ત્યારબાદ પદ્ધતિનો। તો આર્થિક એટલે શું? આર્થિક એટલે માનવીની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોની ફાળવણીને આર્થિક બાબત કહેવામાં આવે છે। તો માનવીની જરૂરિયાતો સંતોષવા માટે સાધનો મર્યાદિત છે અને પાછા વૈકલ્પિક ઉપયોગવાળા છે। અને માનવીની જરૂરિયાતોના સંદર્ભમાં જોઈએ તો સાધનોની જે છે તે અછત છે, એટલે સાધનોની અછત છે, સામે જરૂરિયાતો અમર્યાદિત છે। તો સાધનોની આપણે કરકસર કરવી પડે। તો આ જે જરૂરિયાતો અમર્યાદિત અને સાધનો મર્યાદિત અને પાછા વૈકલ્પિક ઉપયોગવાળા છે, તો તેમાંથી જે મર્યાદિત સાધનોથી આપણે અમર્યાદિત જરૂરિયાતો સંતોષવાની છે, તો તેના કારણે જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તે આર્થિક સમસ્યાઓ છે। તો તેનાથી કેવી સમસ્યાઓ થાય? તો સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે, જ્યારે જરૂરિયાતો અમર્યાદિત છે, તો આપણે સાધનોનું એવી રીતે સંયોજન કરવું પડે કે આયોજન કરવું પડે કે જેથી કરીને આપણે આપણી વધુને વધુ જરૂરિયાતોને સંતોષી શકીએ। તો એના માટે શું કરી શકાય? તો કેટલાક પ્રશ્ન તો જરૂરિયાતો અમર્યાદિત છે એટલે નક્કી કરવું પડે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ત્યારબાદ તે વસ્તુનું ઉત્પાદન નક્કી થયા બાદ તો કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, અને ઉત્પાદન થયા બાદ તેની વહેંચણી લોકો વચ્ચે કેવી રીતે કરવી। તો આ જે સમસ્યાઓ છે તે મૂળભૂત આર્થિક સમસ્યાઓ છે। તો આ આર્થિક શબ્દ છે તે આ અર્થમાં છે, તો કે આર્થિક અને પદ્ધતિ જે આપણે જોયા તો આ બધી આર્થિક જે સમસ્યાઓ છે, તો આ આર્થિક સમસ્યાઓ। ત્યારબાદ પદ્ધતિ એટલે તો કે અમુક ઉદ્દેશ્યો કે અમુક વિચારસરણી સિદ્ધ કરવા માટે જે તંત્ર રચવામાં આવે છે તેને પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો પદ્ધતિ એટલે ઉપસ્થિત થયેલા પ્રશ્નોને હલ કરવા માટેનો માર્ગ કે રીત, જેને આપણે પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। આર્થિક પ્રશ્નો જે આપણી સામે ઉપસ્થિત થયા કે ભાઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, ઉત્પાદિત થયેલી વસ્તુઓની વહેંચણી સમાજમાં લોકો વચ્ચે કેવી રીતે કરવી, જે આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે આર્થિક, તો તેને હલ કેવી રીતે કરવા? તો એને હલ કરવા માટેના જે માર્ગ છે, જે રીત છે, તે છે પદ્ધતિ। તો આમ આર્થિક પદ્ધતિની આપણે વાત કરીએ તો આર્થિક પદ્ધતિ એટલે તો કે માનવીની જરૂરિયાતો સંતોષવા માટે લોકો કે રાષ્ટ્રને પ્રાપ્ય હોય એવા સાધનોના ઉપયોગ કરવાની રીતોનો સમૂહ એટલે આર્થિક પદ્ધતિ। તો બીજા અર્થમાં કહીએ તો આર્થિક પદ્ધતિ એટલે એવી સંસ્થાઓનો સમૂહ કે જેમનો અમુક લોકો કે રાષ્ટ્રો પોતાના સાધનોનો ઉપયોગ દ્વારા માનવ જરૂરિયાતોને સંતોષવા ઉપયોગ કરે છે, જેને આપણે આર્થિક પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। દરેક આર્થિક પદ્ધતિએ કેટલાક પાયાના કાર્યો કરવાના હોય છે, જેમ કે ઉત્પાદનનું સ્વરૂપનું પ્રમાણ નક્કી કરવું, એટલે ઉત્પાદનનું સ્વરૂપ નક્કી કરવું, એનું પ્રમાણ નક્કી કરવું, રાષ્ટ્રીય આવકની સમાજના લોકો વચ્ચે વહેંચણી કરવી, વિશ્વના દેશો સાથે આર્થિક સંબંધો જાળવવા વગેરે જે મુખ્ય કાર્ય છે તે કાર્ય દરેક આર્થિક પદ્ધતિના છે। એટલે આમ આપણે જોયું તો કે આર્થિક પદ્ધતિ એટલે માનવીની જરૂરિયાતો સંતોષવા માટે કે રાષ્ટ્ર પાસે જે ઉત્પાદનના સાધનો છે તેનો તે ઉપયોગ કેવી રીતે કરશે લોકોની જરૂરિયાતો સંતોષવા, એટલે સાધનોની ફાળવણી કઈ પદ્ધતિ કેવી રીતે કરવામાં આવશે, તો તેની જે રીતો છે, જે માર્ગ છે,
તેને આપણે આર્થિક પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ટૂંકમાં કહીએ તો આપણી જરૂરિયાતો અમર્યાદિત છે અને તેને સંતોષવાના સાધનો આપણી પાસે મર્યાદિત છે. તો આપણી જરૂરિયાતો સંતોષવા માટે સાધનોનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, તે માટે એની સાધનોની ફાળવણી આપણે કેવી રીતે કરીએ છીએ, તેને આપણે આર્થિક પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, તેના રીતોના સમૂહને. તો કોઈપણ આર્થિક પદ્ધતિ જે આપણે કીધા એના કાર્યો, તો કોઈપણ આર્થિક પદ્ધતિ પોતાના જે આ કાર્યો છે કરવા માટે કેટલીક સંસ્થાઓની સહાય લે છે. પ્રત્યેક આર્થિક પદ્ધતિ પોતાની કેટલીક વિશિષ્ટ સંસ્થાઓ દ્વારા આ કાર્ય કરે છે. હવે સંસ્થાઓ એટલે શું? તો કે સંસ્થા એટલે સિદ્ધાંતો, વર્તણૂકના નિયમો કે વિચારસરણીની પ્રસ્થાપિત રીતો કે જેને આપણે સંસ્થા તરીકે ઓળખીએ છીએ. અને સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષવા માટેના સાધનોના ઉપયોગ માટે દેશના ઘડાયેલા કાયદાઓમાં વ્યક્ત થયેલી હોય છે. એટલે કહીએ બીજા શબ્દોમાં કે આર્થિક પદ્ધતિ એ શું છે? તો કે આર્થિક જે સંસ્થાઓ છે તેનો સમૂહ છે, એમ પણ આપણે કહી શકીએ. વિલિયમ લોક્સ જણાવે છે, તો તેમના મતે આપણે કહીએ તો તે કહે છે કે કોઈપણ દેશની આર્થિક પદ્ધતિ કે તે દેશની રીત આપણે આર્થિક પદ્ધતિ જાણવી હોય તો કેટલીક અહીંયા પ્રશ્નો એમને આપ્યા છે. તો દેશની બહુમતી પ્રજા કેવી વિચારસરણી ધરાવે છે? તો કેટલાક પ્રશ્નો આપણે પૂછીએ ને એનો જવાબ મળે, એનાથી આપણને ખબર પડે જે તે દેશમાં કઈ આર્થિક પદ્ધતિ અમલમાં છે. તો કે દેશની બહુમતી પ્રજા કેવી વિચારસરણી ધરાવે છે, બરાબર. ત્યારબાદ પ્રજાના સાંસ્કૃતિક આદર્શો કેવા છે, પ્રજાની મહત્વાકાંક્ષાઓ કેવી છે, પ્રજાનો ઇતિહાસ કેવો છે, પ્રજાનું અનુભવનું જ્ઞાન કેટલું છે. આ તમામ પ્રશ્નોના જવાબ જાણી પ્રજા કેવી રીતે કે પદ્ધતિ અપનાવે છે તેનો ખ્યાલ આપણને આવે છે. એટલે આ પ્રશ્નનો જવાબ આપણને મળે તો આપણે કહી શકીએ કે જે તે દેશમાં કઈ આર્થિક પદ્ધતિ અમલમાં છે. દાખલા તરીકે કીધું કે દેશની પ્રજા કેવી વિચારસરણી ધરાવે છે, એટલે કે લોકોની વિચારસરણીનો પ્રભાવ આર્થિક પદ્ધતિ પર પડે છે. લોકો કેવું વર્તન કરે છે, લોકોનું વર્તન કેવું છે, આર્થિક માનવી તરીકેનું વર્તન કરે છે. તો આપણે આર્થિક માનવી તરીકેનું વર્તન હોય તો આપણે એમ કહી શકીએ કે મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે. બરાબર. ત્યારબાદ લોકો દયા પ્રેમથી આકર્ષાઈને કોઈ પ્રવૃત્તિ કરે છે. તો આ લોકોની વિચારસરણી કેવી છે, એની આવક માટેની, બચત કરવા અંગેની કે ખર્ચ અંગેની, કે આ તમે જે વિચારસરણીઓ છે લોકોની વિચારસરણીનો પ્રભાવ એના પર પડે છે. વારસા પ્રથા હોય એનો અમલ હોય તો આપણે કહીએ છીએ વારસા પ્રથા જે સંસ્થા છે તે છે મૂડીવાદી આર્થિક પદ્ધતિની છે. તો આ રીતે લોકોની વિચારસરણીનો પ્રભાવ આર્થિક પદ્ધતિ પર થાય છે. એટલે પ્રજાના સાંસ્કૃતિક આદર્શો કેવા છે અને પ્રજાને સાંસ્કૃતિક આદર્શોની અસર પણ એના પર થાય છે આર્થિક પદ્ધતિ પર. પ્રજાનો ઇતિહાસ કેવો છે. એટલે વિલિયમ લોક્સ કહે છે કે આટલા જે પ્રશ્નો પૂછવાથી આપણને આર્થિક પદ્ધતિનો ખ્યાલ આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અનેક પરિબળો આર્થિક પદ્ધતિ છે એ નક્કી કરે છે. જેમ કે દેશની આબોહવા છે, કુદરતી અને અન્ય સાધન સંપત્તિનું પ્રમાણ વગેરે અનેક પરિબળો છે તે આર્થિક પદ્ધતિ નક્કી કરે છે. જ્યારે આર્થિક પ્રશ્નને ઉકેલવાની રીત બને ત્યારે આર્થિક પ્રશ્નો જે આપણે કીધું કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, એટલે કે આપણી જરૂરિયાતો સંતોષવા માટે મર્યાદિત સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, એટલે કે આપણા જે આર્થિક પ્રશ્નો છે આર્થિક પ્રશ્નને ઉકેલવાની રીત બને, પ્રજા તેનો સર્વસામાન્ય સ્વીકાર કરે. પહેલાં રીત બને પછી પ્રજા એનો સર્વસામાન્ય રીતે એનો સ્વીકાર કરે ત્યારે તે સંસ્થાનું સ્વરૂપ ધારણ કરે છે. તો પ્રોફેસર લોક્સના મતે સંસ્થા એટલે
કહીએ તો કંઈક કરવાની રીત, કંઈક ગોઠવવાની રીત એવો પણ સંસ્થાનો આપણે અર્થ કરી શકીએ. કંઈક કરવાની રીત અથવા તો કંઈક ગોઠવવાની જે રીત છે તે છે સંસ્થા, આર્થિક સંસ્થા. આપણે આગળ જ્યારે અભ્યાસ કરશું ત્યારે મૂડીવાદ, સમાજવાદ, મિશ્ર અર્થતંત્ર આ જે છે એ વિવિધ આર્થિક પદ્ધતિઓ છે અને દરેકની આર્થિક સંસ્થા હોય છે. જેમ મેં કીધું કે વારસા પ્રથા છે તો એ પણ એક આર્થિક સંસ્થા છે. એટલે લોકોની વિચારસરણી કેવી છે એને અનુસાર આર્થિક પદ્ધતિનું નિર્માણ થાય છે, આર્થિક સંસ્થાઓનું નિર્માણ થાય છે અને પછી એ રીતે આર્થિક પદ્ધતિ ઘડાય છે. એટલે હવે જોઈએ આગળ. તો આમ આર્થિક પદ્ધતિ એટલે આર્થિક પ્રશ્નને ઉકેલવાની એક રીત છે. લોક્સ જણાવે છે કે આર્થિક પદ્ધતિ રીતો કે સંસ્થાઓનો સમૂહની બનેલી છે. એટલે કે આર્થિક પદ્ધતિ જે છે કેની બનેલી છે તો કે આર્થિક સંસ્થાઓના સમૂહની બનેલી છે. તો પ્રોફેસર વિલિયમ લુક્સ જણાવે છે તો કોઈ પણ દેશની આર્થિક પદ્ધતિ જાણવા, આર્થિક સંસ્થાઓની માહિતી આ પ્રશ્નના જવાબ આપવાથી આપણે મેળવી શકીએ છીએ. કોઈ પણ દેશની આર્થિક પદ્ધતિ જાણવા, આર્થિક સંસ્થાઓની માહિતી એટલે કે જે તે દેશની આપણે આર્થિક પદ્ધતિ જાણવી હોય, તે દેશમાં કઈ આર્થિક પદ્ધતિ અમલમાં છે તે જાણવા માટે તે દેશની આર્થિક સંસ્થાઓને આપણે જાણવી પડે. તો આર્થિક સંસ્થાઓ જાણવા માટે તો વિલિયમ લોક્સ કેટલાક પ્રશ્નો અહીંયા તેમને આપ્યા છે કે એ પ્રશ્નોના જવાબ મેળવવાથી આપણે જે તે દેશની આર્થિક સંસ્થાઓને આપણે જાણી શકીએ છીએ. તો એ પ્રશ્નો કયા છે તે જોઈએ. પ્રથમ છે કે કઈ વ્યક્તિ અથવા કઈ સંસ્થાઓ દેશની કયા પ્રકારની સંપત્તિ પર માલિકી ધરાવે છે. એટલે કે સંપત્તિની માલિકી કોની છે, દેશની કયા પ્રકારની સંપત્તિ, એટલે કઈ વ્યક્તિ અથવા કઈ સંસ્થા દેશની કયા પ્રકારની સંપત્તિ પર માલિકી ધરાવે છે, એના પરથી આપણને આર્થિક પદ્ધતિનો, આર્થિક સંસ્થાનો ખ્યાલ આવે અને એના પરથી આપણને આર્થિક પદ્ધતિનો ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જો સંપત્તિ વ્યક્તિગત માલિકીની હોય અને વારસા પ્રથા ત્યાં હોય તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિગત માલિકી છે. વ્યક્તિગત માલિકી છે તો તેના પરથી આપણે એમ કહી શકીએ કે વારસા પ્રથા છે, સંપત્તિ શું કહેવાય ધારણ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. એટલે આર્થિક સંસ્થાઓ એ કાયદામાં વ્યક્ત થાય છે, જે કીધું ને આગળ એ રીતે. એટલે તો આપણા દેશમાં વાત કરીએ તો મિશ્ર અર્થતંત્ર છે તો મૂડીવાદ અને સમાજવાદ બંનેનું સહઅસ્તિત્વ છે. એટલે આપણે ત્યાં ખાનગી માલિકી પણ છે અને કેટલીક માલિકી જોઈએ તો સરકારની પણ છે. જો માત્ર સરકારની જો માલિકી હોય તો આપણે એમ કહી શકીએ કે ત્યાં આગળ સમાજવાદ કે સામ્યવાદી આર્થિક વ્યવસ્થા, આર્થિક પદ્ધતિ હોઈ શકે. એટલે કે માલિકી સંપત્તિની કોઈ પણ વ્યક્તિ અથવા કઈ સંસ્થા દેશની કયા પ્રકારની સંપત્તિ પર માલિકી ધરાવે છે અને એ જાણવાથી આપણે તેની આર્થિક સંસ્થાનો ખ્યાલ આવશે અને તેમાંથી આપણને આર્થિક પદ્ધતિનો ખ્યાલ આવશે. એક પ્રશ્ન. બીજું છે વ્યક્તિઓને આર્થિક પ્રવૃત્તિઓના કયા ક્ષેત્રમાં સ્વતંત્રતા છે પ્રાપ્ત થતા વળતરનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. આ બે પ્રશ્ન આમાં છે. વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિના કયા ક્ષેત્રમાં સ્વતંત્રતા છે, એટલે કે વ્યક્તિને આર્થિક પ્રવૃત્તિ કરવા માટે સ્વતંત્રતા કેટલી પ્રાપ્ત છે એ, અને એને જે વળતર પ્રાપ્ત થાય છે આર્થિક પ્રવૃત્તિમાંથી ત્યારબાદ એનો ઉપયોગ તે કેવી રીતે કરી શકે છે, એના માટે એને કેવી આપણે સ્વતંત્રતા પ્રાપ્ત છે. તો તેના પરથી આપણે જાણી શકીએ છીએ કે જે તે દેશમાં આર્થિક પદ્ધતિ કેવી છે. દાખલા તરીકે આપણને પૂર્ણ સ્વતંત્રતા હોય કોઈ પણ વ્યવસાય કરવા માટેની અને એમાંથી જે આવક પ્રાપ્ત આપણને થાય છે તે ખર્ચ કરવાની પણ પૂર્ણ સ્વતંત્રતા હોય તો આપણે મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે એમ કહી શકીએ. જો એના પર કોઈને કોઈ અંકુશ હોય અથવા તો એના પર ટેક્સ વધારે હોય કે અન્ય કોઈ જો આપણને અમુક ચોક્કસ
ક્ષેત્રમાં જ કામ કરવાની છૂટછાટ હોય કે તો આપણે એમ કહી શકીએ કે ત્યાં આગળ તેમને સરકારનું આર્થિક પ્રવૃત્તિમાં દરમિયાનગીરી વધુ છે, એટલે કે સમાજવાદનું ત્યાં પ્રભુત્વ વધારે છે તેમ આપણે કહી શકીએ. એટલે આમ અમુક પ્રશ્નો છે તેનો જવાબ આપણને મળે તો એના પરથી આપણે આર્થિક પદ્ધતિનો ખ્યાલ આવે છે. ત્યારબાદ એક પ્રશ્ન છે, વ્યક્તિઓને કેવા પ્રકારના સંયુક્ત સાહસ કરવા માટેની સ્વતંત્રતા છે? એટલે કેવા પ્રકારના સાહસ કે એને બિઝનેસ કરવાની સ્વતંત્રતા છે તેના પરથી. સાધનોનો વપરાશ વસ્તુઓમાં રૂપાંતર કરવા માટે કેવા પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે? સાધનોનું વપરાશી વસ્તુમાં રૂપાંતર કરવા માટે કેવા પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે? એટલે કે ઉત્પાદન પ્રવૃત્તિઓ કરવા માટે વ્યક્તિને કેવા પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે? જો પ્રોત્સાહનો વધારે હોય તો આપણે એ રીતે કહી શકીએ કે ત્યાં સ્વતંત્રતા વધારે છે ઉદ્યોગ ધંધા માટેની, તો ત્યાં આગળ મૂડીવાદી આર્થિક પદ્ધતિનું વાતાવરણ છે એમ આપણે કહી શકીએ. આમ પછી છે પછીનો પ્રશ્ન છે, ઉત્પાદકીય લાભોમાંથી વ્યક્તિને મળતો ફાળો નક્કી કરનારા કયા પરિબળો છે? એટલે કે વ્યક્તિ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ કરે છે અને તેમાંથી તેને લાભ જે મળે છે તેનો મળતો ફાળો નક્કી કેવી રીતે થાય છે એનો નફો? તો એ જે પ્રશ્નના જવાબ પરથી પણ આર્થિક પદ્ધતિ આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ નો પ્રશ્ન છે, ભાવ નિર્ધારણ નક્કી કરનારા પરિબળો કયા છે અને તેનું અમલીકરણ કેવી રીતે થાય છે? તો આ વળતર છે, ભાવ નિર્ધારણ છે, એ કેવી રીતે નક્કી થાય છે? બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે, માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, કે પછી સરકાર પોતે નક્કી કરે છે? જે તે ચીજ વસ્તુના ભાવ કેવી રીતે નક્કી થાય છે તેના પરથી પણ આપણે આર્થિક સંસ્થાઓનો ખ્યાલ આવે છે. એટલે આમ આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ જોઈએ તો કે જો એ ચીજવસ્તુના ભાવો સરકાર દ્વારા નક્કી થાય છે કે પછી બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે તેના પરથી આપણને ખ્યાલ આવે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં મિશ્ર અર્થવ્યવસ્થા છે, એટલે કે મૂડીવાદ અને સમાજવાદનું સહઅસ્તિત્વ જોવા મળે છે. તો આપણે ત્યાં કેટલીક વસ્તુના ભાવો જે છે એ બજાર તંત્ર પર આધારિત છે, જ્યારે કેટલાક ભાવોમાં સરકાર હસ્તક્ષેપ પણ કરે છે. આપણે જોઈએ છીએ તો કે અમુક જે ચીજ વસ્તુઓ છે જે ગરીબ લોકોના જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, દાખલા તરીકે સસ્તા અનાજની દુકાનો છે જ્યાં 2 રૂપિયે કિલો કે 5 રૂપિયે કિલો કે જે અનાજ મળતું હોય છે તેમાં જે ભાવ છે એ સરકાર એવી રીતે નક્કી કરેલા છે. ત્યારબાદ ઘણી વખત ટેકાના ભાવ સરકાર નક્કી કરતી હોય છે. તો આ જે લક્ષણ છે તે કેનું છે? સમાજવાદનું છે. અને બજાર આધારિત નક્કી થાય, માંગ અને પુરવઠો દ્વારા. જ્યારે કિંમતો ઊંચી હોય ત્યારે માની લો પુરવઠો ઓછો છે તો કિંમતો આપોઆપ જશે, પણ એ કિંમતને જો સરકાર ઊંચી જતા અટકાવે છે તો તે સમાજવાદનું લક્ષણ છે. એટલે કે ટૂંકમાં આપણને ખ્યાલ પડે કે જો માની લો કે લોકોને ધંધા ઉદ્યોગ કરવાની સ્વતંત્રતા વધારે હોય તો ખાનગી મિલકતની સંસ્થા છે તો એ મૂડીવાદની છે. તો ખાનગી મિલકત ધરાવવાનો જો અધિકાર પ્રાપ્ત થતો એવો દેશમાં જો કાયદો હોય તો આપણે એમ કહી શકીએ કે તે લક્ષણ કોનું છે? મૂડીવાદનું છે. આર્થિક સ્વતંત્રતા હોય તો એ મૂડીવાદનું છે. સાહસ માટેનું સ્વતંત્રતા હોય તો એ જે છે એ મૂડીવાદની આર્થિક સંસ્થા છે, એટલે કે વ્યવસાયનું. રોકાણ કરવા માટેની સ્વતંત્રતા, વપરાશ માટેની સ્વતંત્રતા, તો આ બધું છે એ એવા જો લક્ષણ છે તો એ છે આ સંસ્થાઓ છે મૂડીવાદી આર્થિક સંસ્થાઓ છે. પરંતુ આપણે જોઈએ તો કે ઉત્પાદનના સાધનોની માલિકી માની લો કે સરકારની હોય, દેશમાં આર્થિક આયોજન હોય અને ધંધા ઉદ્યોગ માટેની સ્વતંત્રતા મર્યાદિત હોય, હરીફાઈનો પણ અભાવ જોવા મળતો હોય અને ભાવ સરકાર દ્વારા નક્કી થતા હોય, તો આ જે સંસ્થાઓ છે કે આર્થિક સમાનતા હોય તો તે છે સમાજવાદ.
તો એમ કહી શકીએ કે ત્યાં સમાજ એટલે જો અહીંયા જે પ્રશ્નો કીધા વિલિયમ લુક્સે તો એને એ જ વાત કરી કે કઈ વ્યક્તિ અથવા કઈ સંસ્થાઓ દેશના કયા પ્રકારની સંપત્તિ ધરાવે છે. તો ખાનગી મિલકત ધરાવવાનો જે અધિકાર હોય આર્થિક સંસ્થા એટલે કે માલિકીની, તો ખાનગી મિલકતની સંસ્થા જે છે તે છે મૂડીવાદની છે. તો આપણે એમ કહી શકીએ કે મૂડીવાદનું લક્ષણ છે. એમ એટલા માટે વિલિયમ લુક્સે કીધું કે આ જે પ્રશ્નો છે એનો જવાબ જો આપણને પ્રાપ્ત થાય તો તેના પરથી આપણે જે તે દેશની આર્થિક સંસ્થાઓનો ખ્યાલ આવે છે અને તેના પરથી આપણને આર્થિક પદ્ધતિનો ખ્યાલ આવે છે. એટલે એમને કીધું કે આર્થિક પદ્ધતિ શું છે, તો કે આર્થિક પદ્ધતિ એ આર્થિક સંસ્થાઓનો સમૂહ છે, એવી તેમને વાત કરી. ત્યારબાદ હવે જોઈએ શ્રીમતી જોન રોબિન્સના મતે. શ્રીમતી જોન રોબિન્સ શું કહે છે? તે કહે છે કે આર્થિક સંસ્થાઓનો આધાર દેશના કાનૂન પર છે. કાનૂન જાણવાથી, જે તે દેશનો કાનૂન જાણવાથી આર્થિક સંસ્થાઓની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે, તેવું જોન રોબિન્સ કહે છે. કાનૂનનો આધાર કેના પર છે? કોઈ પણ દેશમાં કાનૂન કેવી રીતે નક્કી થાય, તેનો આધાર કેના પર છે? તો કે કાનૂનનો આધાર વ્યક્તિ કે પ્રજાની વિચારસરણી પર છે. વ્યક્તિની કે પ્રજાની વિચારસરણી કેવી છે એના આધારે જે તે દેશનું જે છે કે તે કાનૂનનું ઘડતર થાય છે. જ્યારે આ વિચારસરણીનો બહુમતી પ્રજા તેનો સ્વીકાર કરે છે અને તેને ન્યાય ઠેરવે છે, ત્યારે તે અંગે કાનૂન ઘડવામાં આવે છે. આમ પ્રજાની વિચારસરણીમાં ફેરફાર જો થાય, એટલે પ્રજાની વિચારસરણી પણ સમયાંતરે શું થાય છે? ફેરફાર પામે છે. અને એમાં ફેરફાર થાય તો કાનૂન છે તેમાં પણ ફેરફાર થાય અને સંસ્થાનું સ્વરૂપ બદલાયા કરે છે. એટલે સંસ્થાનું સ્વરૂપ પણ બદલાય અને તેથી આર્થિક પદ્ધતિનું સ્વરૂપ પણ શું થાય છે? બદલાય છે. એટલે આર્થિક પદ્ધતિ કાયમની માટે એક સરખી રહે એવું જરૂરી નથી. આર્થિક પદ્ધતિમાં પણ શું આવે છે? પરિવર્તન આવે છે. તે માનવ સર્જિત છે. એ આગળ એના લક્ષણો જોશું આપણે ત્યારે આપણે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. તો આમ આર્થિક સંસ્થાઓ જે છે તે આર્થિક સંસ્થાઓનો આધાર દેશના કાનૂન પર છે અને કાનૂનનો આધાર છે લોકોની વિચારસરણી પર છે. એટલે આમ વ્યક્તિની લોકોની વિચારસરણી પરથી જે તે દેશના કાનૂનનું નિર્માણ થાય છે અને એના દ્વારા આર્થિક સંસ્થાનું નિર્માણ થાય છે. અને એ જુદા જુદા જે કાનૂન છે અને જુદી જુદી જે આર્થિક સંસ્થાઓનો જે સમૂહ જે છે તેનાથી આર્થિક પદ્ધતિનું નિર્માણ થાય છે. એટલે કહ્યું કે આર્થિક પદ્ધતિ એ આર્થિક સંસ્થાઓનો સમૂહ છે તેવું વિલિયમ લુક્સે કહ્યું. તો આમ અને લોકોની વિચારસરણી પણ સમયાંતરે પરિવર્તન પામતી હોય છે. તો હજુ જોન રોબિન્સને કેટલીક વાત કરી છે તે આપણે જોઈએ. રોબિન્સના મતે આર્થિક પદ્ધતિ જે છે એમાં 3 બાબતોની બનેલી હોય છે. તો તેમાં શું હોય છે? એક તો અમુક કાયદાઓનો સમૂહ, ત્યારબાદ આ કાયદાઓને વાજબી ગણાવતી વિચારસરણી, ત્યારબાદ ત્રીજું છે વ્યક્તિઓમાં રહેલી ન્યાય બુદ્ધિ. આ ન્યાય બુદ્ધિ વ્યક્તિને અમુક વિચારસરણી મુજબ વર્તવા માટે તેને પ્રેરે છે. તો આ 3 બાબતો છે તે આર્થિક પદ્ધતિમાં રહેલી છે. એટલે એમને કહ્યું તેમ કે વિચારસરણી, લોકોની વિચારસરણી માંથી જ આમ જોઈએ તો આર્થિક પદ્ધતિનું જે છે એ નિર્માણ થાય છે. આર્થિક પદ્ધતિ સમયાંતરે પરિવર્તન પામતી હોય છે. આ સંદર્ભે જો ભારતની આપણે વાત કરીએ તો ભારતનો 1991 પહેલાંનો જે સમયગાળો હતો, ભારતમાં મિશ્ર અર્થતંત્ર છે. એટલે મિશ્ર અર્થતંત્રમાં મૂડીવાદ અને સમાજવાદ
બંનેનું સહઅસ્તિત્વ છે. તો 1991 પહેલાંનો સમયગાળો જોઈએ અને 1991 પછીનો જે આપણે સમયગાળો જોઈએ તો તેમાં આપણને 1991 પહેલાંની લોકોની જે વિચારસરણી હતી અને આજે જે લોકોની વિચારસરણી છે તેમાં આપણને તફાવત જોવા મળશે. શરૂઆતમાં આપણી મિશ્ર અર્થતંત્રમાં મૂડી સમાજવાદી વિચારસરણીનું જે પ્રભુત્વ વધારે હતું, એટલે કે સમાજવાદ તરફનો ઝુકાવ હતો આપણી આર્થિક પદ્ધતિમાં. ત્યારબાદ 1991 પછી આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવી, આર્થિક સુધારા કર્યા અને એના પછીની જે આ આખી બાબત છે તેમાં આપણે જોશું તો મિશ્ર અર્થતંત્રમાં પણ મૂડીવાદ તરફનો ઝુકાવ આપણને વધુ જોવા મળે છે. આના પાછળનું કારણ છે, જોવા જઈએ તો લોકોની વિચારસરણી છે. તમે જોશો ઘણી વખત લોકો વાત કરતા હોય કે પહેલાંના સમયમાં તો ગામડાની વાત કરીએ તો ગામડામાં દૂધ છે કે છાશ છે ખાસ તો તેનું વેચાણ કરવામાં નહોતું આવતું, એમ જ એને આપી દેવામાં આવતી હતી. લોકો કોઈ લેવા આવે તો પેલા ખેડૂત ખેતી કરતો તો એમ જ કોઈ એમ જ શાક બકાલું લઈ જતા. આ આખી બાબત હતી. હવે જોઈએ તો એમાં પરિવર્તન આવ્યું છે. એટલે પરિવર્તન આવ્યું છે એટલે કે સારું છે કે ખરાબ છે તેના સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ આ પરિવર્તન આવ્યું. હવે દૂધ કે છાશનું વેચાણ થઈ રહ્યું છે અને હવે ખેડૂત છે કે ગામડાનો પણ વ્યક્તિ છે કે તે પણ આર્થિક માનવી તરીકેનું વર્તન કરતો થયો છે. હવે આર્થિક માનવી તરીકેનું વર્તન કરતો થયો એટલે એનો અર્થ એ થયો કે મૂડીવાદ તરફનું વર્તન, એટલે કે હવે ધીરે ધીરે આર્થિક માનવી તરીકેનું વર્તન કરતો આપણને જોવા મળશે. પહેલાંના સમયમાં આપણે જોશું તો લોકોને એક વસ્તુ કહીએ તો એવો એક ઝુકાવ હતો કે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી કે પછી સરકારી સ્કૂલ કે કોલેજમાં છોકરાઓને અભ્યાસ કરવો. પણ પછીની જે વિચારસરણી લોકોની અત્યારે આપણે જોશું તો ખાનગી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આ બધી સેવાઓ છે તે તરફનો લોકોનો ઝુકાવ જે છે એ વધુ જોવા મળે છે અત્યારે. એટલે આમ જોઈએ તો લોકોની વિચારસરણીમાં આ પરિવર્તન આવ્યું અને લોકોની વિચારસરણીમાં પરિવર્તન આવે એટલો મોટો એક જન સમુદાય જ્યારે આવી વિચારસરણી તરફ વળે તો પછી એ પ્રકારની આર્થિક પદ્ધતિ તે દેશમાં લાગુ થતી હોય છે અને એ અનુરૂપ જે છે એ કાયદાઓ ઘડાય છે અને એ રીતે આર્થિક પદ્ધતિ, એટલે આ ભારતનું ઉદાહરણ આ સંદર્ભે લઈ શકીએ કે 1991 પહેલાં સમાજવાદનું પ્રભુત્વ વધારે હતું. ત્યારબાદ હવે જોઈએ તો મિશ્ર અર્થતંત્રમાં જ મૂડીવાદ તરફનો ઝુકાવ આપણને વધારે જોવા મળે છે. લોકોની વિચારસરણીમાં પણ બહુ મોટું પરિવર્તન આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે જોઈએ તો અન્ય કેટલીક વ્યાખ્યાઓ છે આર્થિક પદ્ધતિના સંદર્ભમાં, તે થોડી જોઈ લઈએ. જે.એસ. પ્રાબલાના મતે આર્થિક પદ્ધતિ એટલે એવી રીત રસમોનો સમૂહ છે જે પોતાના આંતર સંબંધો દ્વારા કોઈ આર્થિક પસંદગીને અસરકારક બનાવે છે. ત્યારબાદ છે ડબલ્યુ.જે. લુક્સના મતે આર્થિક પદ્ધતિ એટલે માનવીઓને ઉપલબ્ધ હોય તેવા ઉત્પાદક સાધનો દ્વારા તેની જરૂરિયાતો સંતોષવાની વ્યવસ્થા કે જેમાં વિવિધ પ્રકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ જી.પી. એડમ્સના મતે કે રાષ્ટ્રોમાં પ્રવર્તતી અનેકવિધ આર્થિક સંસ્થાઓ કે જેના દ્વારા જરૂરિયાતો સંતોષવામાં આવે છે તેને આર્થિક પદ્ધતિ કહેવામાં આવે છે. આમ આર્થિક પદ્ધતિ એક એવી વ્યવસ્થા, એક એવું આર્થિક સંગઠન છે જેનો હેતુ માનવીની સમક્ષ પડેલા મર્યાદિત સાધનોના ઉપયોગ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે કરવાનો
છે। આમ આ તમામ વ્યાખ્યાનો આપણે છેલ્લે સાર પણ જોયો। તો આમ આર્થિક પદ્ધતિ વિશે વિવિધ અર્થશાસ્ત્રીઓના જુદા જુદા મત છે। તો આમ આપણે કહી શકીએ કે આર્થિક પદ્ધતિ એ જોઈએ તો માનવીની જરૂરિયાત સંતોષવા માટે લોકો કે રાષ્ટ્રોને પ્રાપ્ત હોય એવા સાધનોના ઉપયોગ કરવાની રીતોનો સમૂહ એટલે આર્થિક પદ્ધતિ। આપણે જોયું કે અર્થશાસ્ત્રમાં માનવીની અર્થશાસ્ત્ર જે અભ્યાસ કરે છે એ માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે અને તેને સંતોષવાના સાધનો મર્યાદિત અને પાછા વૈકલ્પિક ઉપયોગવાળા છે। તો એ સંદર્ભમાં માનવનું જે વર્તન છે તેનો અભ્યાસ જે છે તે અર્થશાસ્ત્ર કરે છે। તો આ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા જે સાધનો છે તેનો ઉપયોગ કરવાની રીત, એની ફાળવણી કેવી રીતે કરવી, તો એ ફાળવણી કરવાની જુદી જુદી રીતો છે અને જુદા જુદા દેશો જુદી જુદી રીતોનો અમલ કરે છે અને પોતાની જરૂરિયાતોને સંતોષવા માટેનો પ્રયત્ન કરે છે। એક પદ્ધતિ છે કે જે એક રીત છે કે જેના દ્વારા માનવી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટેનો પ્રયત્ન કરે છે। આમ જુદા જુદા દેશમાં જુદી જુદી આર્થિક પદ્ધતિ છે એ અમલમાં હોય તે આપણને જોવા મળે છે અને સમયાંતરે દરેક આર્થિક પદ્ધતિમાં એમાં પરિવર્તન આવતું હોય છે અને લોકોની વિચારસરણીમાં પણ સમયાંતરે પરિવર્તન આવે એટલે આર્થિક પદ્ધતિમાં પણ પરિવર્તન આવતું હોય છે। આમ આર્થિક પદ્ધતિ એટલે માનવીની પોતાની જરૂરિયાતો સંતોષવા માટેની પોતાની જરૂરિયાતો સંતોષવા માટે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોની ફાળવણી કેવી રીતે કરે છે તે છે। એટલે આમ આજે આપણે જોયું આર્થિક પદ્ધતિનો અર્થ। હવે પછીના લેક્ચરમાં આપણે આર્થિક પદ્ધતિના લક્ષણો અને તેના કાર્યોની આપણે ચર્ચા કરશું। ત્યારબાદ જે આપણા અભ્યાસક્રમમાં વિવિધ આર્થિક પદ્ધતિ છે, મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્ર, તેનો પણ આપણે અભ્યાસ કરીશું, ત્યારે વધુ ચર્ચા કરીશું। આ લેક્ચરમાં મિત્રો આટલું જ।